यदा यदा हि धर्मस्य हरि ओम श्री सद्गुरु પરમાત્માનાય નમઃ। સનાતન ધર્મ ગુજરાતી ચેનલમાં પધારેલા સર્વ ધર્મ પ્રેમી સજ્જનોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર પરમ તત્વ એટલે ગુરુ। પણ શું તમે જાણો છો કે ખુદ આદિ ગુરુ ભગવાન શિવજી એ ગુરુ મહિમા વિશે શું કહ્યું? તો આવો આપણે જાણીએ બ્રહ્માંડનો સૌથી રહસ્યમય સંવાદ, જેનું નામ ગુરુ ગીતા। વાલા, સ્કંદ પુરાણના ઉત્તરખંડમાં વર્ણવેલ શ્રી ગુરુ ગીતા એ ભગવાન શિવ અને મા પાર્વતી વચ્ચેનો સંવાદ છે। જ્યારે મા પાર્વતી જગતના કલ્યાણ વિશે પ્રશ્ન પૂછ્યો કે એવું કયું જ્ઞાન છે જેનાથી મનુષ્ય મુક્તિ પામી શકે, એવો કયો એકમાત્ર સહારો સાધન છે, મંત્ર છે જેના સહારે સાધક ભવસાગર તરી શકે, ત્યારે દેવોના દેવ અને ગુરુઓના ગુરુ ભગવાન શિવજીએ ગુરુ તત્વનું ગુપ્ત રહસ્યમાં પાર્વતી સમક્ષ પ્રગટ કર્યું। તો આ ગ્રંથનો મુખ્ય સિદ્ધાંત ગુરુ તત્વ અને પરમાત્મામાં કોઈ જ ભેદ નથી। હરિ, હર અને ગુરુ એક જ તત્વ છે। આજના દિશાહીન યુગમાં એકમાત્ર સાચા માર્ગદર્શક ગુરુની શોધ અનિવાર્ય અને અઘરી છે। તો આ સંવાદ આપને સાચા ગુરુની ઓળખ માટે દિશા નિર્દેશ કરી શકે, જે સાચા જ્ઞાનનો અધિકારી છે અને જે અત્યંત શ્રદ્ધા અને સમર્પિત શિષ્ય આસાનીથી ગુરુ તત્વ પચાવી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી સહજતાથી મેળવી શકે છે। જો આપ ગુરુ તત્વને ઊંડાણથી સમજવા માંગતા હોય તો આ યાત્રામાં અવશ્ય જોડાઈ દરેક શ્લોકના સંવાદમાં જય ગુરુદેવ લખી હાજરી જણાવજો। ગુરુ કૃપા હિ કેવલમ શિષ્યસ્ય પરમ મંગલમ। સદગુરુની કૃપા માત્રથી શિષ્યનું પરમ કલ્યાણ થાય છે, તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી। તો મિત્રો, આજે ભગવાન શિવજી ગુરુ મંત્ર, ગુરુ શબ્દ, ગુરુ સ્ત્રોત્રનું ગુપ્ત રહસ્ય પ્રગટ કરવા જઈ રહ્યા છે। તો આપણે આપણી 9 સ્ટેપ પદ્ધતિથી તે રહસ્ય સમજીએ। આગળમાં 15મા શ્લોકમાં કહી ગયા કે ચેતનમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદ બિંદુ કલાતીતમ તસ્મય શ્રી ગુરુવે નમઃ। આપણે નાદ બિંદુ અને નિરંજન શબ્દની વિસ્તારથી વ્યાખ્યા જોઈ આપ સૌને સંતોષ થયો છે। શ્લોકનું ગાન કરીએ પછી એનું શ્રવણ કરીશું। સંસાર સાગર સમુદ્ર રણેક મંત્રમ બ્રહ્માદિદેવ મુનિ પૂજિત સિદ્ધ મંત્રમ દારિદ્ર દુઃખ ભવરોગ વિનાશ મંત્રમ વંદે મહાભૈભવ હરરમ ગુરુરાજ મંત્રમ। મિત્રો, શ્લોકનો સરળ અર્થ જોઈએ કે જે સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરવા માટેનો એકમાત્ર મંત્ર છે, જે બ્રહ્મા વગેરે દેવો અને ઋષિ મુનિઓ દ્વારા પૂજાયેલો સિદ્ધ મંત્ર છે, જે દારિદ્રતા, માનસિક દુઃખ, ભય અને શારીરિક વ્યાધિઓનો નાશ કરનાર છે, એવા મહાભયને હરનારા ગુરુ નામના શ્રેષ્ઠ મંત્રને હું વંદન કરું છું। મિત્રો, ભગવાન શિવજી કહે છે કે ગુરુ એટલે કે 2 શબ્દનો અક્ષર માત્ર નથી, તે મંત્ર રાજ છે અને દરેક દેવો દ્વારા, સિદ્ધો દ્વારા, ઋષિ મુનિઓ દ્વારા પૂજનીય છે અને ઓલ ઇન વન છે કે દરેક કાર્ય માટે, ચાહે સંસારિક હોય યા આધ્યાત્મિક હોય, સંસારીઓ માટે સંસારના પ્રોબ્લેમનું સોલ્યુશન અને આધ્યાત્મિક વ્યક્તિઓ માટે સંસાર સાગર તરવાનો ઉપાય। તો મિત્રો, બીજું શું જોઈએ? આગળના 3જા અધ્યાયમાં આવો જ શ્લોક, જેનું પુનરાવર્તન થાય છે કે મંત્રરાજ મિદમ દેવી ગુરુ રીત્યાક્ષરદ્વયમ સ્મૃતિ વેદ પુરાણાનામ સારમેવ ન સંશય। ભગવાન શંકર કહે છે કે હે દેવી, 2 અક્ષરો વાળા મંત્રોમાં શ્રેષ્ઠ ગુરુ મંત્ર છે, તે સ્મૃતિઓ, વેદ અને પુરાણોનો સાર છે, તેમાં કોઈ જ શંકા કરવાની જરૂર નથી। એટલા માટે જ સંતો અને ભક્તો કહે છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા। ગુરુ કૃપાથી હરિ કૃપા, ચડે નહીં તલભાર, શંકર મુક્તિ દે ગુરુ, હરિ તો દે અવતાર। મિત્રો, ગુરુ વિશે તો પુરાણો ભર્યા પડ્યા છે, તો આપણે
આજના મંત્રના સંદર્ભમાં આગળ વાત કરીએ કે ભગવાન શિવ માતા પાર્વતીને સમજાવી રહ્યા છે કે ગુરુ એ માત્ર વ્યક્તિ નથી, પરંતુ એક જીવંત મંત્ર છે. આ શ્લોક ગુરુ તત્વની સર્વોપરિતા અને તેની શક્તિનું વર્ણન કરે છે. મિત્રો, આગળનો પોઈન્ટ 22ની વ્યાખ્યા તો અહીં ગુરુને મંત્ર સાથે સરખાવવામાં આવે છે. મંત્ર એટલે જેનું મનન કરવાથી આપણું રક્ષણ થાય. મનાત ત્રાયતે ઇત મંત્ર. તો સંસાર સાગર, આપણે ઘણીવાર અનિશ્ચિતતાઓ અને સમસ્યાઓથી ભરેલા હોઈએ છીએ. ગુરુ એ હોડી સમાન છે જે આપણને ડૂબતા બચાવે છે. મિત્રો, આગળનો શબ્દ સિદ્ધ પોઈન્ટ કે દેવો પણ જે તત્વની ઉપાસના કરે છે તો તે તત્વ, તે મંત્ર માનવ માટે કેટલું કલ્યાણકારી હશે તેની કલ્પના તો કરો. આગળનો દ્રષ્ટિકોણ આધ્યાત્મિક. તો આ શ્લોક સ્પષ્ટ કરે છે કે આધ્યાત્મિક માર્ગમાં ગુરુની શરણાગતિ એ જ સૌથી મોટો પુરુષાર્થ છે. ગુરુ કૃપા હિ કેવલમ શિષ્યસ્ય પરમ મંગલમ. ગુરુનો શબ્દ એ જ મંત્ર છે. જ્યારે સાધક ગુરુના વચનમાં વિશ્વાસ રાખે છે ત્યારે તેના સંચિત પાપો અને ભય આપોઆપ ઓગળવા લાગે છે અને આસાનીથી સંસાર સાગર પાર કરી જાય છે. મિત્રો, આગળનો પોઈન્ટ વ્યવહારુ ઉપયોગિતા. તો આનાથી માનસિક શાંતિ મળે છે. કેવી રીતે? તો જ્યારે પણ જીવનમાં ભય અને રોગનો અનુભવ થાય ત્યારે ગુરુના સ્મરણને દવા તરીકે વાપરો. શ્રદ્ધા એ સમજવું કે જો દેવો પણ આ તત્વને પૂજે છે તો આપણે પૂર્ણ શરણાગતિ ગુરુ તત્વમાં રાખવી જોઈએ. મિત્રો, આનાથી નકારાત્મકતાનો નાશ થાય છે કે દરિદ્રતા માત્ર આર્થિક નથી હોતી, પરંતુ વિચારોની પણ દરિદ્રતા હાનિકારક છે. તો ગુરુ ભક્તિથી વિચારોમાં સમૃદ્ધિ આવે છે, કારણ કે જ્ઞાન મળે છે ગુરુના વાક્યથી. મિત્રો, આગળનો પોઈન્ટ વિશેષ નોંધ એટલે નિષ્કર્ષ, સ્પેશિયલ નોટ. તો આ શ્લોકમાં મંત્ર શબ્દનો 4 વાર પ્રયોગ થયો છે. અને મિત્રો, જે આપણા સનાતન શાસ્ત્રમાં જે વસ્તુ, જે શબ્દ વારંવાર રિપીટ થાય તો એ કેટલો અણમોલ હશે, અમૂલ્ય હશે. તો આ એ દર્શાવે છે કે ગુરુ તત્વ પોતે જ એક એવી ધ્વનિ છે, શક્તિ છે જે બ્રહ્માંડ સાથે આપણું જોડાણ કરી આપે છે. તો નિષ્કર્ષ આગળનો પોઈન્ટ કે ગુરુ એ જગતના તમામ ભય અને દુઃખમાંથી તો છોડાવે છે, પરંતુ જન્મ મરણના ચક્કરમાંથી પણ મુક્તિ અપાવનાર સર્વોચ્ચ શક્તિ છે. તેમના ચરણોમાં વંદન કરવાથી જ મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય છે, એટલે કે મોક્ષના માર્ગે ગતિ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ કહી રહ્યા છે કે તદ્વિધિ પણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા ઉપદેશન્તે જ્ઞાનમ જ્ઞાનિના તત્વદર્શિનમ. તો એવા કોઈ જ્ઞાની મહાપુરુષ એ તત્વના જાણકાર ને શોધી લે, ત્યાં જઈ તેમની સેવા કરી, વિનમ્ર પ્રાર્થના કરી, તે જે કંઈ પણ તને ઉપદેશ આપે એ જીવનમાં આત્મસાત કરી તું તારું જીવન પૂરું કરી લે, અર્થાત બંધનમાંથી મુક્તિ પામી લે. મિત્રો, સત્સંગને અહીં વિરામ આપીએ. હરિ અનંતા, હરિ કથા અનંતા. એમ સત્સંગ પણ અનંત છે, પરંતુ દરેક વસ્તુનો વિરામ જરૂરી છે, કારણ કે આવશ્યકતાથી અધિક થાય તો મુખ્ય પ્રયોજન મારી જાય. તો મિત્રો, સારું હતું એટલું ભગવાનનું હતું, સનાતન ધર્મના શાસ્ત્રોનું હતું, મારા ગુરુદેવનું હતું. જે પણ કંઈ ખામી ખરાબી રહી ગઈ હોય તો મારી સમજી આવતીકાલે ફરી મળવાના વાયદા સાથે આગળના શ્લોકમાં છૂટા પડીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગીતા ગ્રંથની જય, સનાતન ધર્મની જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. નો સાચો અર્થ એ છે કે આત્મા અને પરમાત્મા એક જ છે. તમે એ જ છો. જય શિવ ઓમકરા સ્વામી, જય શિવ ઓમકરા બ્રહ્મ વિષ્ણુ સદશિવ